નમસ્કાર, સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 3 દ્વિદલ. દ્વિદલ એટલે કે બે. આપણે આ પાઠમાં બે બોધ કથાઓ, બોધ એટલે આપણે જેમાંથી કંઈક શીખવાનું મળે, કંઈક બોધ મળે કે આ આપણે કોઈની મિત્રતા છે અથવા કોઈમાંથી આપણે કંઈક ને કંઈક આપણે સારા એવા હેતુ શીખ્યા. તો આ બે બોધ કથા આ પાઠમાં ભણવામાં આવેલી છે, એ આપણે હવે જોઈશું. એક બોધકથા છે એ આપણા જીવનમાં ખૂબ જ અગત્યની છે. બીજી બોધકથા છે એમાંથી પણ આપણે કંઈક શીખવાનું મળે છે. તો પાઠ સમજીએ એની પહેલાં આપણે પાઠની થોડી સમજૂતી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે આ પાઠના લેખક છે ડૉક્ટર આઈ.કે. વીજળીવાલા. તેમનો જન્મ છે 14/7/1960. ડૉક્ટર આઈ.કે. વીજળીવાલાનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરગઢમાં થયો હતો. તેઓ વ્યવસાયે ડૉક્ટર છે. સાયલેન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંદરભાઈને આંખો આવી વગેરે એમના જાણીતા પુસ્તકો છે. અહીં બે બોધકથાઓ સાદી અને સરળ રેલીમાં આપવામાં આવી છે. પ્રથમ બોધકથા છે એ શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠાના સુંદર રીતે વ્યક્ત થઈ છે. શિલ્પી એટલે કોણ? જેને આપણે ચિત્રકાર કહી શકીએ. પણ ચિત્રકાર અને શિલ્પીમાં એ ફરક છે કે ચિત્ર છે પોતાની પેન્સિલથી કંઈક ચિત્ર બનાવે છે, બોલપેનથી બનાવે છે અથવા કોઈ પણ રીતે. જ્યારે શિલ્પી એટલે કોઈ પણ પથ્થર છે અથવા કોઈ પણ એક એવી વસ્તુઓ જેની અંદરથી પોતે કોતરણી કરી અને કંઈક વસ્તુઓ બનાવે, જેને આપણે શિલ્પકાર કહી શકીએ છીએ. એ પણ એક જાતનું ચિત્રકાર જ છે. પણ તે કોઈમાંથી પથ્થર છે, આરસ પહાણ છે, એમાંથી કંઈક ઘડી અને જેવું ચિત્ર હોય છે તેવું રૂબરૂ બનાવે છે, તો તેને આપણે શિલ્પી કહીશું. તો બીજી કથાઓમાં, બીજી જે બોધકથા છે એમાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે, પોતે જે કામ કરે છે એ પ્રત્યે કેટલો ગંભીર અને શનિષ્ઠ છે એની ચોટદાર એટલે આપણે દિલમાં લાગી જાય, આપણે શીખવા મળે કે આપણે આવું કરવું જ જોઈએ, શૈલીમાં રજૂઆત થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ પાઠના જે શબ્દો છે દ્વિદલના, તે આપણે પાઠ્યપુસ્તક છે એના અંતમાં ટિપ્પણીમાં આપેલા છે. પાઠ પૂરો થતાં આ બધા પાઠના જે શબ્દ છે તમારે 3 વાર રફનોટમાં લખવાના રહેશે. હવે આપણે પાઠ આગળ સમજીએ. પહેલા પાઠનું જે પ્રસંગ છે, જે બોધકથા છે, એનું મૂળ નામ છે મૂર્તિ. બરાબર છે. હવે એના વિશે આપણે જોઈએ. એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો. એક વ્યક્તિ હતો અને પોતાના ગામની અંદર એક નવું એવું સારું મંદિર બને છે એ જોવા માટે પોતે પોતાના ગામની અંદર જે નવું મંદિર છે એ કેવું થાય છે એનું નિર્માણ એટલે કે નવું આખી સંરચના જે બને છે એ જોવા માટે તે ગયો હતો. એ કોઈ જાણકાર ના હતો. એ જે વ્યક્તિ ગયો એ કોઈ પરફેક્ટ વ્યક્તિ નહોતો, એટલું બધું કંઈ જાણતો નથી કે જે બને છે આ તે. આપણે કાંઈ વસ્તુ નવી જોતી હોય, કોઈ બિલ્ડિંગ બને છે અથવા કોઈ વસ્તુ આપણે જોઈએ, આપણે એટલા પરફેક્ટનેસ નથી, છતાં પણ તે જોવા માટે ગયો હતો. બસ એમ જ જોવા માટે ગયો હતો. શું કહે છે? એ ફક્ત જોવા ગયો હતો. કોઈ સ્પેશિયાલિસ્ટ નથી કે ત્યાં જઈને કોઈને એમ કહેશે કે આમ થવું જોઈએ, તમે આમ કર્યું છે, આ ખોટું છે. એ ફક્ત જોવા ગયો હતો. ત્યાં જઈને એને જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. ત્યાં જઈને તેણે જોયું, ત્યાં જઈને એ શિલ્પીએ જે ભાઈ હતો તેણે જોયું એક શિલ્પી એટલે આપણે હમણાં જોઈ ગયા કે શિલ્પી એટલે કોઈ પણ એક વ્યક્તિ કે જે ચિત્ર બનાવવાનું કામ કરતો. ચિત્ર એટલે કેવું? કોઈ પથ્થરમાંથી, આરસ પહાડમાંથી. તો તે ત્યાં ગયો, ત્યાં એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી કોઈ પણ વસ્તુ એ બહુ શાણ રીતે બનાવે છે, એકાગ્ર થઈને બનાવે છે, એક વસ્તુની ક્યાંય ખોટ ન રહી જાય એટલી એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી, જો એ લોકો પથ્થર કેવો હતો? આરસ પહાડનો. એમાંથી પોતે કોતરીને ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. એક ભાઈ છે એ ગામમાં નવા મંદિરના નિર્માણ માટે પોતે ગામમાં જાય છે અને જોવા જાય છે કે ચાલો મંદિરનું નિર્માણ કેવું છે. તે કોઈ પરફેક્ટ નથી અને ત્યાં જઈ અને ત્યારે જે જોઈ છે ત્યારે ખબર પડે કે એક શિલ્પકાર અથવા એ શિલ્પી એક આરસ પહાડના પથ્થરમાંથી એક મૂર્તિને એકાગ્રતાથી ઘડી રહ્યો છે. આગળ પહેલા માણસને એના કામમાં રસ પડી ગયો. જુઓ, એક વસ્તુ લાઈફમાં બહુ સરસ છે અને જાણવા જેવી છે કે જે કાર્ય આપણે નથી આવડતું અથવા આપણે આવડે છે છતાં પણ બીજા વ્યક્તિ જ્યારે કરે છે એ કાર્ય કોઈ પણ હોય તો આપણે એને નિરખીને બારીકાઈથી આપણે જોતા હોઈશું
કે આ કામ કઈ રીતે થતું હશે. આપણે મોચી પાસે જઈએ છીએ અને આપણે ચપ્પલ છે, શૂઝ છે, અથવા ક્યાંયથી તૂટી ગયું છે અથવા સંધાવાનું છે, તો એ જ્યારે પણ કંઈ કામ કરતો હશે તો આપણે એને નિરખીને એકાગ્રતાથી આપણે જોશું, આપણે એમાં રસ પણ પડશે કે આટલી જગ્યાએથી તૂટી ગયું તો આ એ કેવી પોતાની કળા વાપરી છે કે એક સરસ મજાનું આખું ચપ્પલ છે, શૂઝ છે, તો સરસ રીતે આખું સંધાઈ જાય છે. આપણે ખબર પણ નથી પડતી કે કઈ જગ્યાએથી ક્યાં તૂટેલું હતું. આ એની એક એકાગ્રતાથી ઝીણવટભરી રીતે કરેલું કામ, બરાબર, એની પોતાની એક સ્કિલ કહી શકે. આમાં શિલ્પી છે એ આરસ પહાણમાંથી જે કામ કરે છે અને એક વ્યક્તિ આવે છે એ એકાગ્રતાથી એનું કામ જોઈ અને એ જોયા કરે છે. આગળ શિલ્પીની બાજુમાં બેસી ગયો અને એ વ્યક્તિ છે એ શિલ્પી, શિલ્પકાર જે છે, જે બનાવે છે, એની બાજુમાં જઈને બેસી જાય છે. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય મૂર્તિ પર પડ્યું. હવે એ વ્યક્તિ જ્યારે શિલ્પકારની બાજુમાં બેસે છે ત્યારે એની નજર બાજુમાં બીજી એક મૂર્તિ પર પડે છે. બંને મૂર્તિઓ એક સરખી છે, બંને મૂર્તિમાં કાંઈ તફાવત નથી, બંને મૂર્તિ એક સરખી છે. અને એ જ્યારે એ શિલ્પકાર છે એની બાજુમાં બેસે છે તો ખબર પડે કે એની બાજુમાં પણ એક આના જેવી જ મૂર્તિ છે. તેને નવાઈ લાગી. એ વ્યક્તિ કે જે ત્યાં જોવા માટે આવેલો છે એને થોડી અચરજ લાગે છે, નવાઈ લાગે છે. એણે શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે? એ પ્રશ્ન પૂછે છે. એણે શિલ્પીને પૂછ્યું, પછી એનાથી રહેવાનું નહીં હોય એટલે એણે શિલ્પીને પૂછે છે કે હે શિલ્પકાર, મંદિરમાં આજે આપણું જે મંદિર બને છે, જે નિર્માણ થાય છે, એની અંદર એક જ સરખી બે મૂર્તિ રાખવાની છે? શું કહે છે? શિલ્પીએ જવાબ આપ્યો, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં શું કહે છે, થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ એને પડતી મૂકવામાં આવી છે. શું કહે છે? શિલ્પકાર જ્યારે બનાવે છે ત્યારે એને હેરાન કરવા નથી માંગતો, પણ એણે જ્યારે જે ભાઈ જે છે એ વ્યક્તિ એણે બે મૂર્તિઓ જોઈ છે ત્યારે શિલ્પકારને કહે છે કે હે શિલ્પકાર, મંદિરની અંદર શું આવી બે મૂર્તિની જરૂર છે અને એ પણ એક સમાન? ત્યારે શિલ્પકાર એને કહે છે કે મંદિરમાં ફક્ત એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ પહેલી મૂર્તિ જે છે એ મેં બનાવેલી છે એની અંદર થોડીક કચાશ રહી ગઈ છે, થોડીક મિસ્ટેક છે, થોડીક ક્યાંક ભૂલ રહી ગઈ છે, એટલે આવી મૂર્તિ મારે મંદિરમાં ન રાખવી જોઈએ. એટલા માટે થઈને હું બીજી મૂર્તિની રચના અથવા બીજી મૂર્તિને હું બનાવું છું. આગળ આપણે જોઈએ, પેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. પેલો વ્યક્તિ જે ત્યાં શિલ્પકારનું કાર્ય જોવા માટે આવે છે તે પોતે પડતી મુકાયેલી એટલે પેલી જે મૂર્તિ બનાવેલી છે ને એ મૂર્તિને પોતે બારીકાઈથી ચારે બાજુથી નિરીક્ષણ કરે છે કે આ શિલ્પકારે જો આ સરસ મજાની બનાવેલી છે, આમાં શું ભૂલ છે, એટલે એ પોતે ચારે બાજુથી જુએ છે. તો કોઈ જગ્યાએ કોઈ પણ નુકસાન ન દેખાયું. એ જે વ્યક્તિ છે એને ચારે બાજુથી એ મૂર્તિને જોઈ તો એને કોઈ પણ જગ્યાએથી ક્યાંય નુકસાન દેખાતું નથી, પરંતુ નુકસાન કોને દેખાય છે? જે વ્યક્તિ એનો ચિત્રકાર છે, જે વ્યક્તિ એને ખુદ બનાવે છે. મારી નુકસાની મારી અંદર હોય એ બીજાને કદાચ ન દેખાય, તમારી નુકસાની તમારી અંદર હોય એ કદાચ બીજા કોઈને ન દેખાય. અમુક નુકસાની એવી છે કે જે બાહ્યપણે આપણે જોઈ શકીએ છીએ, અમુક નુકસાની એવી છે કે જે આપણે પોતાને જ ખબર હોય છે, બીજાને ખબર હોતી નથી. પેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ, એને તો કાંઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ નુકસાન ન દેખાયું. આશ્ચર્ય સાથે એણે શિલ્પીને ફરીથી પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી, તમને આમાં કોઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એટલે શિલ્પી શું કહે છે? શિલ્પી જ્યાં ચિત્ર જે મૂર્તિ ઘડે છે બાજુમાં જે વ્યક્તિ છે એ શું કહે છે કે ભાઈ મને બે સરખી લાગે છે, બેમાંથી એકેય મૂર્તિમાં મને કાંઈ એવું નથી લાગતું કે આ મૂર્તિ કેવી છે, આ મૂર્તિ આવી છે, આ મૂર્તિ આવી છે, મને તો બંને સરખી લાગે છે. તો તમને કાંઈ આમાં કાંઈ ડાઉટ લાગે છે? ત્યારે હવે શિલ્પી શું એનો જવાબ આવે છે એ સાંભળો. એના નાક પાસે એક નાનો અથવા નાનકડો ઘસરકો થઈ ગયો. શિલ્પી કહે છે કે આ પેલી જે મેં મૂર્તિની રચના કરી એની અંદર આખી મૂર્તિ સરસ મજાની બની ગઈ, પણ છેલ્લે જ્યારે એનું નાક હું બનાવતો હતો ત્યારે એમાં એક સામાન્ય ઘસરકો, જેને આપણે એક સામાન્ય લીટો
એ તણાઈ ગયો અથવા એનાથી નાનકડી એવી ભૂલ થઈ ગઈ. શિલ્પીએ કહ્યું, પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે એને એ નાનો અથવા નાનકડો ઘસરકો દેખાયો. શિલ્પીએ જ્યારે આ વાત એ વ્યક્તિને કહી ત્યારે એ વ્યક્તિએ નિરીક્ષણ કરી બારીકાઈથી એ મૂર્તિને જોઈ ત્યારે એને ખબર પડી કે આની અંદર એનું જે નાક છે એ નાક પાસે નાનકડો એવો ઘસરકો છે. એ શિલ્પી સિવાય કોઈને ખ્યાલ નથી. હવે આને દેખાડે છે ત્યારે આને ખ્યાલ આવે છે એ વ્યક્તિને. આગળ એને શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાનો છો? હવે અંદરથી અંદર ઓલાને જે વ્યક્તિ છે એને પ્રશ્ન એક પછી એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે. એટલે એ એમ કહે છે કે ભાઈ તમારે આ મૂર્તિ જે છે એની તમારે સ્થાપના કઈ જગ્યાએ કરવાની છે? હવે શિલ્પી શું કહે છે? હવે શિલ્પી એને જવાબ આપે છે. પહેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શિલ્પીએ જવાબ આપ્યો. પહેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર એને જવાબ આપ્યો કે આ મૂર્તિની સ્થાપના 20 ફૂટ ઊંચી કરવામાં આવશે. કોઈ જમીનમાં અથવા આપણે સામાન્ય રીતે જોઈ શકીએ એવી રીતે ક્યાંય એની સ્થાપના થવાની નથી. 20 ફૂટ ઊંચી આ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો. એનાથી કહેવાઈ ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે કરવાની જ હોય તો આવી ખોટી મહેનત શું કામ? ત્યાં વળી કોણ જોવાનું છે કે નાના એના આ નાક પર નાનકડો ઘસરકો છે. શું કહે છે? પેલા માણસના મનમાં આશ્ચર્યનો પાર ન રહ્યો. તમારા મારા મન જેવા વ્યક્તિ હોય એને આશ્ચર્ય તો થવાનું જ છે કે ભાઈ આવડી મૂર્તિ છે, એમાં પણ કાંઈ વાંધો નહીં. આ મૂર્તિને સામાન્ય આપણે ચાલતા જતા હોય ત્યાં કોઈ મૂકવાના નથી. આ મૂર્તિને 20 ફૂટ ઊંચી મૂકવાની છે અને એક સામાન્ય નાક પાસે જે ઘસરકો છે એ બાજુમાં બેઠેલા મને પણ ખબર નથી, તો આટલી જનતાને ક્યાંથી ખબર પડશે? ત્યારે એમ કહે છે એક વ્યક્તિ તેને કે એનાથી કહેવાય ગયું, ભલા આદમી. ભલા આદમી કે અરે ભાઈ, બરાબર, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધી ઊંચે કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ કરે છે? એટલે એ વ્યક્તિને કહે છે કે જો આવડી આ મૂર્તિને 20 ફૂટ ઊંચી મૂકવાની છે તો શું કામ આવી બધી ખોટી મહેનત કરો છો? બનાવી, સુધારી અને જવા દો અને લગાડી દો. ત્યાં વળી કોણ જોવાનું છે? એ વાત એ સાચી છે. એ વ્યક્તિ પોતાની જગ્યાએ સાચો છે, શિલ્પી એની જગ્યાએ સાચો છે. એમ કહે છે કે ત્યાં વળી કોણ જોવાનું છે? એટલે કે ત્યાં આટલી ઊંચાઈએ જોવા કોણ જવાનું છે કે મૂર્તિમાં નાની એવી ભૂલ છે? બધા વખાણ જ કરવાના છે કે એના નાક પર નાનકડો ઘસારો છે. ત્યારે શિલ્પીને એ કહે છે કે એક નાનકડો ઘસારો છે, તને ખબર છે, બીજા કોઈને ખબર નથી. મૂર્તિ ખૂબ ઊંચે જવાની છે, 20 ફૂટ ઊંચી, એટલે આવી ખોટી મહેનત ન કર, બરાબર. અને આવડો ઘસારો કોઈને ઘસરકો દેખાવાનો નથી. શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું. શિલ્પી કામ કરતો 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 બંધ થઈ જાય છે અને માણસની સામે જોઈએ છે. એ જિંદગીમાં આગળ હંમેશા વધવું હોય તો એક વસ્તુ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ કામ છે ને એમાં એકાગ્રતા જરૂરી છે, સ્વચ્છતા જરૂર છે, સુંદરતા જરૂરી છે, બરાબર છે. અને એક કામ તમે જે કરો એ સારામાં સારું કરવાનું છે. તમે બે રીતે કરી શકશો, સારી રીતે કરી શકશો, ખરાબ રીતે કરી શકશો. આપણે સારી રીતે કરવાનું, બરાબર છે, એના જ વખાણ થશે. પછી હસીને બોલ્યો. શિલ્પી એની સામે પોતાનું કામ બંધ કરી અને તે હસે છે અને બોલે છે, ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન આ તો વાત જાણીએ છીએ ને. શિલ્પી એક જ લાઈનમાં, એક જ સેન્ટેન્સમાં એક સરસ જવાબ આપે છે કે હે ભાઈ, આ જે કામ છે, બરાબર છે, આ જે હું અત્યારે કામ કરું છું એ દુનિયામાં કોઈને ખબર નથી, તો બે વ્યક્તિને ખબર છે. એક મને ખબર છે અને ઉપરવાળો જે ભગવાન છે ને એને ખબર છે કે આ મૂર્તિમાં થોડી ડિફેક્ટ છે, થોડી તકલીફ છે, બરાબર. એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું. નિશબ્દ બની પેલો માણસ છે શિલ્પીને જોઈ રહ્યો. જે વ્યક્તિ ખૂબ જ હોશિયાર છે એ વધારે વાતોચીતો કરતા નથી. એ શું કરે છે, આ જવાબ દીધા પછી પોતે એને ખાલી કહી દે છે ને એકાગ્રતાથી એની સામે જોઈ અને પાછું શિલ્પી પોતાનું કામ ચાલુ કરી નાખે છે. એ વ્યક્તિને એક જ વાક્યમાં સમજાવવાની કોશિશ કરે છે કે આ જે વસ્તુ બની છે એ મારે એક વ્યક્તિથી ડર રાખીને બનાવવાની છે, એ છે ઈશ્વર. મારે મંદિરની અંદર આ મૂર્તિને મારે રાખવાની છે અને એની પણ અંદર હું ચીટિંગ કરું અથવા કોકથી દગો કરું એ મારે ન કરવો જોઈએ. કોઈને ખબર હોય કે ના હોય, પરંતુ આ
મૂર્તિમાં તકલીફ છે એ મને ખબર છે, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદરથી આપણે એક વસ્તુ જોવા મળી, એ વસ્તુ એ છે કે જિંદગીમાં આગળ વધવું હોય તો હંમેશા વફાદારી રાખવી જોઈએ. વફાદારી કોના પાસે? આપણા પોતાનામાં. આપણે કોઈને કહેવાનું ના હોય કે હું વફાદાર છું, બરાબર. આપણું જે પણ કાર્ય છે એ વફાદારીથી કરવું જોઈએ. શિલ્પી જે રીતે કરે છે એવી રીતે આપણે એનો ધ્યેય ધ્યાન રાખી અને આપણે કામ કરવું જોઈએ. તો હંમેશા આપણે જે કાર્ય કરેલા હશે એના 100% દરેક વ્યક્તિ વખાણ કરશે. કારણ કે એક કહેવત છે ને કે કામ બોલે છે. કોઈ પણ કામ, બરાબર, જે કાર્ય હશે એ પૂછવામાં આવે કે ભાઈ આ કલર કોણે માર્યો, બરાબર છે, આ કામ કોણે કર્યું, આ ઘરની અંદર આ ઘરમાં ઘણા ભાઈ હોય, બહેન હોય, આ બધા હોય છે. અમુક કાર્ય એટલા સારા હોય ને તો મહેમાન આવીને પૂછે કે આ કામ કોણે કર્યું, ઓકે કે આ કામ બેને કર્યું, આ ભાઈએ કર્યું, આ મમ્મીએ કર્યું, આ પપ્પાએ. કોઈ પણ કાર્ય આપણે વફાદારીથી, સ્વચ્છતાથી અને સુંદરતાથી કરવું જોઈએ. અને એક છે આપણે ઈશ્વરનો ડર રાખીને કામ કરવાનું, બરાબર છે, કે આપણે અમુક વસ્તુ આપણે એમને એમ જવા દઈએ કે ભાઈ આપણે આ કાર્ય કરશું તો આપણે કોઈને ખબર ના પડે. આપણી એક ફરજ સમજીને કાર્ય કરવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી આપણે ઘણું બધું શીખ્યા. નેક્સ્ટ પીરિયડમાં આપણે બીજી બોધકથા છે એના વિશે સમજીશું. અસ્તુ.